શહેરના કુંભાવડા માઢિયા રોડ બાથાભાઈના ચોકમાં શેરીમાં ક્રિકેટ રમવા જેવી બાબતને લઈને મારામારી સર્જાઈ. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ પર આવેલ બાથાભાઈના ચોકમાં રહેતા ઉમરભાઈ નામના વ્યક્તિના ઘરમાં શેરીમાં રમી રહેલ ક્રિકેટનો બોલ આવતા ઉમરભાઈ દ્વારા શાંતિથી રમો તેમ જણાવતા ક્રિકેટ રમી રહેલ 6 થી 7 લોકો દ્વારા ઉમરભાઈના ઘરમાં ઘૂસી ધોકા પાઇપ વડે હુમલો કરી ઘરમાં પડેલ વાહન તેમજ બારી દરવાજામાં તોડફોડ કરવામાં આવી, જેને લઈને ઉમરભાઈ અને તેમના પરિવાર દ્વારા બોતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઓકે, તમારું નામ? મારું નામ મુબારક ઉમરભાઈ છે. કઈ જગ્યા રહ્યો ભાઈ? કુંભારવાડા માઢિયા રોડ બાથાભાઈના ચોકમાં રહું છું. અને અમારે અહીંયા કેટલા સમયથી આવી રીતના સામેવાળા જે વ્યક્તિ જે છે કેટલા વર્ષથી અમારે અહીંયા હેરાનગતિ કરે છે. અમે એને કોઈ દી કાંઈ કહેતા નથી, પણ હમણાં હદબાર વધી ગયું ને, અને એ લોકો બે પીવાના હિસાબનું કરે છે ને, એટલે બે વધી ગયું એ લોકોનું. એટલે અમારે આ ફેરી આજે કહેવું પડ્યું કે ભાઈ તમે રોજ રોજ દડો ન આવવા દો, તમારે રમવું હોય તો આરામથી રમો, અને રોજ રોજ દડો આવવા દો. હમણાં ઓલી નાની છોકરી છે મારા ભાઈની એક, એના માથા ઉપર વાગ્યો ને તો એ સીધી અહીંયા ઠામડા માથે પડી ગઈ. તો અમારે 2 શબ્દ બોલવા પડ્યા કે ભાઈ તમે રમો, આરામથી રમો. તો અમારા પપ્પાએ શું કર્યું, દાજમાં બાયણું ખોલી નાખ્યું. એ કે ભાઈ હવે આવે ને તો તમે તમારી રીતે લઈ લેજો અને જોઈને રમો. એ કે દડાની જ નકરી માં આણ્યા કરો. એમ કરીને એ લોકોને એમ થયું કે અમને ગાળ દીધી. એમ કરીને એ લોકો સામેથી આવીને 6-8 જણા બાંધવા આવ્યા. ગાળું આમે બોલવા માંડ્યા. શું નુકસાન કરવામાં આવ્યું? નુકસાનમાં તો જો અમારે બારી તોડી નાખ્યું છે, ગાડી ઉપર ઘા કર્યા છે, આ દરવાજો તોડી નાખ્યો છે, અને બધું અલગ અલગ નુકસાન કર્યું છે. કેટલા જણા હતા? એ 5-6 જણા હતા. શું નામ છે? નામ એકનું નામ ફજલ છે, એકનું નામ ફિરદોસ છે, એકનું નામ ફિરાજ છે, અને બીજા એના 2 નાના છોકરા હતા. શું હથિયાર હતું એ ભાઈ પાસે? હથિયાર શું હતું? હથિયાર ધોકા ને પાઇપ ને એવું હતું. આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી નાખી છે. ઓકે. હા.